એનઈએસટી વિભાગના ઇકોનોમિક્સ ઈ લર્નિંગ પ્રોગ્રામના ત્રીજા લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આપણે પ્રથમ લેક્ચરથી પ્રકરણ 5ની શરૂઆત કરેલી, એટલે કે અર્થતંત્રની એવી સાંપ્રત સમસ્યાઓથી અત્યારે આપણે માહિતગાર થઈ રહ્યા છીએ કે જે સમસ્યાઓને નિવારવાથી આપણું અર્થતંત્ર અને આપણા દેશના વિકાસના પાયાઓને મજબૂત બનાવી શકાશે. આ બધી સમસ્યાઓનો અભ્યાસ કરી એને નિવારવાના સાર્થક પ્રયાસો થશે તો જ સાચા અર્થમાં આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે એવું પરિપૂર્ણ રીતે સાબિત કરી શકાશે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ લેક્ચરની અંદર ગરીબીનો પરંપરાગત અર્થ અને ગરીબીનો આધુનિક અભિગમ આ બંને મુદ્દાઓ જોયા હતા, જેને આપણે ગરીબીના અર્થઘટનો તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે એ લેક્ચરની અંદર ગરીબીના સ્વરૂપ વિશે પણ ચર્ચા કરી હતી, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી, જે આપણા પ્રથમ લેક્ચરનો ઘટનાક્રમ હતો. ત્યાર પછી બીજા લેક્ચરની અંદર આપણે ગરીબીના નિર્દેશકો વિશે સવિસ્તાર ચર્ચા કરી, એટલે કે એવા ધોરણો કે માપદંડો જે ગરીબી માપન માટે ઉપયોગી સાબિત થતા હોય. ટોટલ એવા 11 નિર્દેશકો આપણે બીજા લેક્ચરની અંદર જોઈ ગયા હતા. આજે આ ત્રીજા લેક્ચરની અંદર આપણે એવા ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે કદાચ આ પ્રકરણનું હાર્દ છે. અર્થાત 2 લેક્ચરથી આપણે આ સમસ્યા વિશે જે કાંઈ અભ્યાસ કર્યો એ અંતે આપણને એક એવો સવાલ ઉદ્ભવે કે આ સમસ્યાનું સર્જન કેવી રીતે થાય છે, આ સમસ્યાનો ફેલાવો કેવી રીતે થાય છે, એટલે કે આ સમસ્યા માટેના જવાબદાર કારણો. ટોટલ 5 કારણોનો અભ્યાસ અહીં આપણે મિત્રો કરવાનો છે. સૌપ્રથમ આપણે ઐતિહાસિક કારણો જોશું, એટલે કે આઝાદી પહેલાની જે સ્થિતિ હતી ભારતીય અર્થતંત્રની, અને એમાં કેવી કેવી બાબતો બની ગઈ હતી કે જેને લીધે આ સમસ્યાનો ભોગ આપણે બનવું પડે. ત્યાર પછી આપણે ગ્રામીણ ગરીબીના કારણો વિશે ચર્ચા કરશું, કારણ કે ભારતની મોટા ભાગની વસ્તી જે છે, અર્થાત હજી આજની તારીખે 60% ઉપરની વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે, અને ગરીબીનું પ્રમાણ પણ ગ્રામ્ય વિસ્તારોમાં વધારે જોવા મળે છે. એટલે ગ્રામીણ ગરીબીના કારણો પણ તપાસશું. ત્યાર પછી આર્થિક કારણો વિશે વાત કરવી છે, કારણ કે ગરીબી એક આર્થિક સમસ્યા છે. વ્યક્તિની આવકની વંચિતતા એ જ કદાચ ગરીબીમાં પરિણમતી હોય છે. એટલે આવા આર્થિક કારણો વિશે પણ આપણે ચર્ચા કરશું. ત્યાર પછી આપણે સામાજિક કારણો વિશે પણ વાત કરશું, અને અંતમાં અન્ય કારણોનો અભ્યાસ કરશું. સૌપ્રથમ ઐતિહાસિક કારણોથી આપણે શરૂઆત કરીએ. આઝાદી પહેલા ભારતમાં અલગ અલગ ઘણી બધી વિદેશી પ્રજાઓએ વેપાર ધંધા અર્થે આગમન કરેલું, જે ધીમે ધીમે વેપાર ધંધાના બદલે શાસન કરવામાં પરિણમેલું. એમાં સૌથી વધારે અંગ્રેજોએ ભારતની અંદર શાસન કરેલું. એ લોકોએ, એટલે કે અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ, એવી ઘણી બધી પ્રજા આવી હતી, પણ એમાંથી સૌથી વધારે ભારતીય અર્થતંત્રની અને ભારતીય સમાજની જે કફોડી હાલત કરવામાં કોઈ વિદેશી પ્રજાએ ભાગ ભજવ્યો હોય તો એ અંગ્રેજો. કારણ કે એમની નીતિ એમના પોતાના હિત તરફ વધારે હતી.
ભારતીય પ્રજાનું શોષણ કરવા તરફ વધારે હતી. એ આપણા ભોગે પોતાના દેશનો વિકાસ ઈચ્છતા હતા. એટલે કે ભારતમાં આવી વિદેશી પ્રજાઓના આગમન પછી એણે ખેતી અને ઉદ્યોગોમાં એવી શોષણયુક્ત, એવી સંસ્થાનવાદી નીતિઓ અપનાવી કે જેના લીધે પોતે વિકસિત બને અને આપણે પછાત બનીએ. બાકી મિત્રો, પ્રાચીન ભારત એ તો બહુ સમૃદ્ધ હતું, બહુ વિકસિત હતું. ભારત એ તો વૈવિધ્યતા ધરાવતો દેશ હતો. કુદરતી સંસાધનોથી ભરપૂર વૈવિધ્યતા સાથે આપણી આર્થિક પ્રવૃત્તિઓ વેગવંતી હતી. આપણી આર્થિક પ્રવૃત્તિઓના મજબૂત પાયા એ જ કદાચ આ વિદેશી પ્રજાઓને આકર્ષી અને ભારત તરફ લાવેલા. એ લોકો પોતાનો લાભ કે સ્વાર્થ એ એવો હતો કે ભારતના વેપાર ધંધાથી આપણા દેશોને સમૃદ્ધ કરી દીધા. જેના કારણે થયું એવું મિત્રો, ભારતના લોકોની માથાદીઠ આવક ઘટતી ગઈ અને આપણું નાણું એના દેશોમાં ઠલવાતું ગયું અને પરિણામે આપણી પ્રજા આ ગરીબીની સ્થિતિનો ભોગ બનતી ગઈ. અંગ્રેજ શાસનકાળ દરમિયાન સૌથી વધારે ભારતીય અર્થતંત્રનું કરોડરજ્જુ એવું ખેતી ક્ષેત્ર જે સૌથી વધારે નાજુક બનતું ગયું. કારણ કે એક તો ખેતી ક્ષેત્ર મોસમ આધારિત હતું. સૌથી વધારે કુદરત ઉપર આધાર એનો એ વખતે તો, કારણ કે એ વખતે તો ટેકનોલોજીકલ આસ્પેક્ટ પણ એવા કોઈ નહોતા કે જેને અપનાવી શકાય. અને સૌથી વધારે અગત્યનું પરિબળ તો પાણી ખેતી માટે. એટલે મોસમ આધારિત એક તો આ કૃષિ ક્ષેત્ર હતું, જેના કારણે મોસમની અસંભવિતતા અને અચોક્કસતાનો ભોગ એ અવારનવાર ખેડૂતો બનતા. અને એમાં વધારે અંગ્રેજોની શોષણયુક્ત નીતિ પાછી સામેલ થઈ. એટલે બે બાજુથી આ શોષણોનો ભોગ બનવાનું શરૂ થયું. બ્રિટિશ શાસન ખેતી ક્ષેત્રમાંથી આવક મેળવવામાં બહુ રસ દાખવતી હતી, પણ ખેતી ક્ષેત્રના વિકાસ કરવા માટે, ખર્ચ કરવામાં કે ખેતી ક્ષેત્રના વિકાસ માટે મૂડીરોકાણ કરવામાં એ જરાય રસ દાખવતી નહોતી. પરિણામે ભારતનો ખેડૂત એ કાંઈ એટલો સદ્ધર નહોતો કે જેના લીધે એ પોતે રોકાણ કરી શકે. ભારતનો ખેડૂત એટલો બધો સદ્ધર આર્થિક રીતે નહોતો, એટલે એ આર્થિક રીતે પાયમાલ થતો ગયો. કારણ કે જે આવક ઉપર એનું કુટુંબ ટકેલું હતું, જે આવક ઉપર એની પોતાના જીવનની આધારશિલા રચાતી હતી, એ જ આવકનો સ્ત્રોત એ ઘટતો ગયો. અને પરિણામે ખેતી ક્ષેત્રના વિકાસ માટે કોઈ આવશ્યક ખર્ચાઓ નહોતી કરી શકતી. એટલે ખેતી ક્ષેત્રનો વિકાસ અધૂરો રહેતો હતો. આ ઉપરાંત અવારનવાર ભારતની અંદર એ વખતે દુષ્કાળો પર પડેલા. બીજી બાજુ જમીનદારોની જે જમીન ઉપર વધારે માત્રામાં ખેડૂતો પાસેથી ભાગ પડાવી લેવાની જે વૃત્તિ, કે ભાઈ એક વખત એ જમીન વાવેતર માટે કોઈ નાના ખેડૂતને આપી દે, પણ જો પાક નિષ્ફળ જાય તો એ લોકો તો પોતાની આવકને જ પકડી રાખતા. એ આવા ખેડૂતો સાથે સંકલન ભર્યું કોઈ પણ પ્રકારનું વલણ દાખવતા નહોતા, જેના લીધે નાના ખેડૂત ઉપર બોજ વધતો જતો હતો. બીજી બાજુ અંગ્રેજો જમીન ઉપર મહેસૂલ ઉઘરાવતા હતા, અને આવો મહેસૂલ પાક થાય કે ન થાય તો પણ એને દેવો પડતો હતો. ખેડૂત પાક નથી થતો તો વેચાણ નથી કરી શકતો, વેચાણ નથી કરી શકતો તો આવક નથી આવતી, આવક નથી આવતી તો મહેસૂલ દે કેવી રીતે, એ કોઈ બાબતોને સમજતા જ નહીં. એને તો બસ પોતાની આવક સાથે જ નિસ્બત હતો.
લગાન પિક્ચરની અંદર આપણે આ બાબત જે છે એ બહુ સારી રીતે જોયેલી છે. એ ઉપરાંત સાંથ પ્રથા. સાંથ એટલે જમીન ઉપર ઉઘરાવવામાં આવતું ભાડું, વન ટાઈપ ઓફ ગણોત પણ જેને કહી શકાય. જમીનદાર કોઈ ખેડૂતને ભાડા ઉપર જમીન આપી દે, આપી દીધા પછી પાક કદાચ થયો નહીં, પાક નિષ્ફળ ગયો એવું પણ બન્યું, અથવા તો પૂરતા ભાવ ન આવ્યા એવું પણ બન્યું, તો નક્કી થયેલું ભાડું તો જમીનદારને આપવું જ પડે, એમાં કાંઈ ચાલે નહીં. એટલે તમે વિચાર કરો કે ભારતનો ખેડૂત આર્થિક શોષણનો ભોગ બનતો ગયો. આમાં ખેડૂત આર્થિક બોજનો ભોગ બનતો જાય. આમાં ખેડૂતની સ્થિતિ કંગાળ થતી જાય. એટલે કે અંગ્રેજ શાસનકાળમાં ભારતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થતો ગયો અને ખેતી અને ખેડૂત એ બંને બેહાલ બનતા ગયા. આ બંનેના કથળતા જતા પરિણામોના લીધે ગરીબી વધતી ગઈ. કારણ કે આપણું નાણું એ અંગ્રેજો તરફ એનો પ્રવાહ જે છે એ થતો ગયો. એટલે કે આપણા ભોગે વિકાસ અંગ્રેજોનો અને આપણી પ્રજાની આવક અને જીવન ધોરણ બંને નીચા જતા ગયા. પરિણામે ગરીબીનો ફેલાવો વધતો ગયો. આ ઉપરાંત ઉદ્યોગ અને વેપાર ધંધાની વાત કરીએ તો અંગ્રેજોએ એમાં પણ એવી જ નીતિ અમલમાં મૂકી હતી, વેપાર નીતિ, કે જે એને લાભ કરતા વધારે હોય. આપણા વેપારીઓને કે ઉદ્યોગકારોને યોગ્ય ભાવ નહોતા મળતા, વસ્તુઓ ઉપર ઊંચા કરવેરાઓ નાખી દેવામાં આવેલા હતા. એટલે આપણો ઉદ્યોગકાર એ મહેનત કરે એ પ્રમાણમાં એને પરિણામ કાંઈ મળે નહીં. મહેનત આપણે કરીએ, પરિણામ કોઈક લઈ જાય. એટલે સ્વાભાવિક વાત છે મિત્રો કે પછી એના વિકાસ અને વિસ્તાર માટે બહુ રસ કે રુચિ રહે નહીં. એટલે અહીંયા આગળ આપણા વેપારીઓ અને ઉદ્યોગકારો પાસેથી નીચી કિંમતે વસ્તુઓ લઈ પોતાના અને બહારના દેશોમાં ઊંચી કિંમતે વેચાણ કરી પોતાની જ આવક વધારવાના સનિષ્ઠ પ્રયાસો એ કરવામાં આવ્યા, જેનો ભોગ ભારતનું વેપાર જગત અને ઉદ્યોગ જગત બનતું ગયું. ભારતીય નિકાસો જે છે એટલે કે ભારતના વેપારીઓ કે ઉદ્યોગકારો એ પોતાની વસ્તુઓ સીધી યુરોપના બજારોમાં કે ઇંગ્લેન્ડમાં એમ વેચી નહોતા શકતા. કારણ કે ઇંગ્લેન્ડમાં જે વસ્તુઓ ઉત્પાદન થતી એને ભારતમાં વેચાણ કરવા માટે લાવવામાં આવે, જેની ઉપર ટેક્સ નહીં, કર રાહત આપવાની. એટલે એ વસ્તુ સસ્તી થઈ ગઈ. બીજી બાજુ ભારતમાં ઉત્પાદિત થયેલી વસ્તુ હોય તેની પર ટેક્સ લગાડવાનો, એટલે ભારતની વસ્તુ મોંઘી થઈ ગઈ. લોકો કઈ વસ્તુ ખરીદવાના? તો કે સસ્તી વસ્તુ. એટલે કે ઇંગ્લેન્ડની ઉત્પાદિત વસ્તુ ઉપર કર નહીં, ભારતની ઉત્પાદિત વસ્તુ ઉપર કર નાખી દીધો. એટલે ભારતની વસ્તુ મોંઘી થઈ, ઇંગ્લેન્ડની વસ્તુ સસ્તી થઈ. ઇંગ્લેન્ડની વસ્તુ જેટલી ખરીદે એટલો લાભ કોને થશે? તો કે અંગ્રેજોને થશે. એની આવક વધશે. આપણે ડાયરેક્ટ યુરોપના બજારોમાં નિકાસ નહીં કરવાની, પહેલા અંગ્રેજો આપણી પાસેથી ખરીદે અને પછી એ લોકો ઊંચા ભાવે યુરોપના બજારોમાં વેચે, એટલે લાભ એને થાય. વધારે અહીંયા આગળ તમને મીઠા વિશે ખ્યાલ જ છે કે મીઠા ઉપર જે વેરો નાખ્યો હતો, જીવન જરૂરી વસ્તુ હતી મિત્રો, વિચાર કરો તમે, એની ઉપર એ લોકોએ કર નાખી દીધો, એટલે મીઠું મોંઘું થઈ ગયું. એટલે ભારતનું મીઠું જે છે એનું વેચાણ ઊંચી કિંમતે થતું હતું, જ્યારે એ જ મીઠું, એવું જ મીઠું અંગ્રેજો એ નીચી કિંમતે વેચાણ કરતા. એટલે સ્વાભાવિક છે કે એનું આવક જે છે એનું સ્તર ઊંચું રહે અને આપણી આવકનું સ્તર નીચું રહે.
તો એટલા માટે થઈને અહીંયા આગળ ભારતીય ઉદ્યોગકારો કર બોજનો ભોગ બન્યા. ભારતીય ઉદ્યોગકારો નિકાસ ન કરી શકતા એનો ભોગ બન્યા. એટલે કે અંગ્રેજો એનો જ આર્થિક વિકાસ થાય એવા જ પ્રકારના વલણો આપણા વેપારીઓ ઉપર, આપણા ઉદ્યોગકારો ઉપર બંધ બેસાડી દેવામાં આવ્યા, જેના લીધે આપણા ઉદ્યોગકારોની આવકના ધોરણ નીચા થતા ગયા. બીજી બાજુ અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણથી બહુ મોટા પાયે નાણાકીય આવક પ્રાપ્ત થતી હતી, કારણ કે અહીંથી નીચી કિંમતે લેવાની, ત્યાં ઊંચી કિંમતે વેચાણ કરવાનું, આવકનું સ્તર વધી ગયું, સ્વાભાવિક વાત છે. એટલે ઇંગ્લેન્ડમાં જે ઔદ્યોગિકરણ થયું ને મિત્ર, એ ઔદ્યોગિકરણ માટેનું મૂડી ભંડોળ એ ભારતના કારણે જેને પ્રાપ્ત થયું. કદાચ જો એ લોકોએ ભારત ઉપર શાસન ન કર્યું હોત તો આટલું બધું ઝડપથી ઔદ્યોગિકરણ આગળ ન વધ્યું હોત. એટલે કે ઔદ્યોગિકરણની દિશામાં આગળ આવવા માટેના તમામ પરિબળો, તમામ પ્રકારનો ભાગ એ ભારતીય લોકોનું શોષણ કરીને બન્યો છે. કારણ કે ભારતનું ખેતી ઉદ્યોગ આ ક્ષેત્રની જે બધી વસ્તુઓ છે એ બહારના દેશોમાં અને પોતાના દેશોમાં ઊંચા ભાવે વેચાણ કરી બહુ મોટું મૂડી ભંડોળ એકત્ર કર્યું, અને એ મૂડી ભંડોળથી, એ જ મૂડી રોકાણથી ઔદ્યોગિકરણને એક નવી દિશા આપી. એટલે ભારતીય બજારોની સ્થિતિ બગડતી ગઈ, ઇંગ્લેન્ડના બજારોની સ્થિતિ મજબૂત થતી ગઈ, ઔદ્યોગિક ક્ષેત્રે એ આગળ આવતું ગયું, આપણે પછાત બનતા ગયા અને ગરીબી જેવી સમસ્યાનો ભોગ આપણે બનતા ગયા. પરિણામ એવું મળવા લાગ્યું, ભારતીય વેપારીઓ, ભારતીય ખેડૂતો નીરસ બનતા ગયા. કારણ કે એ મહેનત કરે એનું કોઈ પરિણામ જ નહીં. એના મહેનતની લાભ એની નજર સામે જ દંડાત્મક, શોષણયુક્ત જેવી નીતિઓથી અંગ્રેજો લઈ જાય. એટલે વધારે ઉત્પાદન કરવામાં ખેડૂતોને કે ઉદ્યોગકર્તાઓને રસ ન રહ્યો હવે. કારણ કે એને એવું વિચાર કર્યો કે વધારે ઉત્પાદન કરીને ફાયદો કોને? તો કે અંગ્રેજોને. આપણને તો કોઈ ફાયદો થતો નથી, તો આપણે વધારે ઉત્પાદન શા માટે કરીએ? એટલે ઉત્પાદન શક્તિ પણ ઘટી ગઈ. ઉત્પાદન શક્તિ ઘટી જશે એટલે સ્વાભાવિક વાત છે કે વસ્તુ વૈવિધ્યતા કે વસ્તુની જે ગુણવત્તા એ નહીં મળે. એટલે હરીફાઈ શક્તિ પણ ઘટતી ગઈ. એટલે ભારતીય બજારની વસ્તુઓ કે ભારતીય ઉદ્યોગોની વસ્તુઓ એ અન્ય વસ્તુઓ સામે કે બીજા દેશની વસ્તુઓ સામે હવે હરીફાઈ કરવા માટે અક્ષમ સાબિત થવા લાગી. એટલે અંગ્રેજોએ એવી નીતિ અપનાવી કે જેના કારણે ભારતીય ખેતી અને ઉદ્યોગ જગત એ ધીમે ધીમે કરી અને પડી ભાંગે ભારતીય પ્રજાના આવકના ધોરણો નીચા જવા લાગે અને ભારતની પ્રજા ગરીબીનો ભોગ બનવા લાગે. એ પ્રકારની નીતિ અમલમાં મૂકેલી અને જે ભારતીય અર્થતંત્રએ આ પરિણામ ભોગવવું પડ્યું. આ મિત્રો આપણે વાત કરી પ્રથમ કારણની, જેને ઐતિહાસિક કારણ તરીકે આપણે ઓળખશું. અર્થાત આઝાદી પહેલાનો જે ઘટનાક્રમ હતો એની અંદર જે કેટલીક વિપરીત પરિસ્થિતિઓ ઊભી થઈ, જેણે આ સમસ્યાને ફેલાવવા માટે એ જવાબદાર ભાગ ભજવ્યો. ત્યાર પછી હવે આપણે બીજા કારણોની જે વાત કરવી છે એ છે ગ્રામીણ ગરીબીના કારણો. કારણ કે ભારતનો મોટા ભાગનો વસ્તીનો ફેલાવો જે છે એ ગ્રામ્ય વિસ્તારો તરફનો જ વધારે છે. ભારતીય અર્થતંત્ર
એ કદાચ ગ્રામીણ ક્ષેત્ર ઉપર જ આધારિત છે અને આવા ગ્રામીણ ક્ષેત્રના કેટલાક બાબતો કે પરિબળો સંદર્ભે આપણે ચર્ચા કરીએ તો આપણને ખ્યાલ આવે કે ગરીબીના વધારા માટે ગ્રામીણ ક્ષેત્રની આવી બધી બાબતો પણ કદાચ જવાબદાર બની શકે ખરી. પહેલું છે કુદરતી પરિબળો. ભારત ખેતી પ્રધાન દેશ છે, આપણે બધા જ જાણીએ છીએ. વસ્તીનો એક મોટો હિસ્સો ગામડાઓમાં ખેતી ક્ષેત્ર ઉપર નિર્ભર છે. મિત્રો, દેશની કુલ વસ્તીમાંથી 49% વસ્તી એ કૃષિ ક્ષેત્રમાંથી જ રોજગારી મેળવે છે. એટલે કે આવકનો મેઇન સ્ત્રોત લોકોનો જે છે એ કૃષિ છે એવું કહી શકાય. હવે કૃષિ ક્ષેત્ર પાછું મુખ્યત્વે કુદરતી પરિબળો ઉપર આધારિત છે, એટલે કે વરસાદ, હવામાન વગેરે જેવી. હવે તમે વિચાર કરો કે ભારતનો ખેડૂત ટેકનોલોજીકલ ક્ષેત્રે એટલો બધો આગળ નથી. આપણે ખેતી ક્ષેત્રે મિત્રો ટેકનોલોજીમાં પાછળ છીએ થોડા હજી. એટલે કુદરત ઉપર આધારિત વધારે રહેવું પડે છે, જેના કારણે ખેતી ક્ષેત્રે જે આવક સર્જનનો દર હોય ને એ આપણો નીચો રહે. એ આવક સર્જનનો દર નીચો રહેશે, જેના માઠા પરિણામો ખેડૂતો અને ભારતીય અર્થતંત્રએ ભોગવવા પડે. દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતતા, પૂર, આ બધાને કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન તથા આવકો ઓછી અને અનિશ્ચિત રહે. પરિણામે ગરીબીનું પ્રમાણ દિન પ્રતિદિન આપણને વધતું જોવા મળે છે. એટલે કે આ બધા એવા કુદરતી પરિબળો છે, દુષ્કાળ છે કે વરસાદનું જે સમયે આવવું જોઈએ એ ન આવવું, અથવા તો પૂર આવવું કે જેના કારણે પાકનું ધોવાણ થઈ જાય, દુષ્કાળમાં સાવ પાક થઈ ન શકે, પાણી ન હોય. એટલે આ બધાને કારણે જે એક પ્લાનિંગથી ખેતીના પાકો જે લેવાના હોય, જે ખેડૂતોએ નક્કી કર્યો હોય, એ પછી લઈ શકાય નહીં. એટલે કે એનું પ્લાનિંગ આખું નિષ્ફળ જાય, જેની વિપરીત અસર ક્યાં પડે તો કે આવક પર. એટલે ગ્રામ્ય વિસ્તારના લોકોની આવકનું સ્તર નીચું જતું જશે. શેના કારણે તો કે મિત્રો, ખેતી ક્ષેત્રે કુદરતી પરિબળો ઉપર આપણે વધારે આધારિત રહ્યા છીએ એના કારણે. એટલે ગ્રામીણ ગરીબીના કારણો પૈકી એક કારણ એ આ છે કે કુદરતી પરિબળો ઉપર ભારતીય પ્રજા છે એ વધારે આધારિત છે અને ખેતી ક્ષેત્ર એ મોટે ભાગે આની ઉપર જ. ત્યાર પછી ગ્રામીણ ગરીબીના કારણોમાં બીજું કારણ છે વસ્તી વિષયક પરિબળો. અર્થાત ભારતમાં આર્થિક વિકાસ આપણે કર્યો ને એની સાથે સાથે આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર સુધારો કર્યો. એટલે થયું એવું કે મૃત્યુદર ઘટી ગયો. એ સારી વાત છે, પણ જન્મદર છે ને એ આપણે ત્યાં ઊંચો છે. એટલે કે મૃત્યુદરમાં ઘટાડો થયો, એની સામે જન્મદરમાં ખાસ ઘટાડો થયો નહીં. જો મૃત્યુદર ઘટ્યો એ સારી વાત કહેવાય, પણ સાથે જન્મદરમાં આપણે ઘટાડો કરવો જોઈતો હતો, કારણ કે તો વસ્તી વૃદ્ધિ દર નીચો રહે આપણો. એ ન થઈ શક્યું અને જન્મદર ઊંચો રહેવાના કારણે વસ્તી વૃદ્ધિ દર ઊંચો થતો ગયો. આમાં થાય એવું મિત્રો, કુટુંબની સભ્ય સંખ્યા વધતી જાય, આવકના ધોરણે એના રહે, પરિણામે માથાદીઠ આવક નીચી જવા લાગે. કારણ કે આવક જે છે એ જેટલી કુટુંબની સંખ્યા વધારે હોય એના વચ્ચે વહેંચાઈ જાય. એટલે વસ્તી વધવાને કારણે આવક જે છે એ નીચી જવા લાગે અને માથાદીઠ આવક જે છે એ નીચી જાય એટલે સ્વાભાવિક વાત છે કે જીવન ધોરણ પણ લોકોનું નીચે જવાનું. એટલે જીવન ધોરણ નીચું જશે, પરિણામે વ્યક્તિ ગરીબીની સ્થિતિનો ભોગ બનતો જશે.
એટલે વિદ્યાર્થી મિત્રો, માથાદીઠ આવક છે ને એ વ્યક્તિ દીઠ આવકનો સંકેત ચોક્કસ આપે છે, પણ વ્યક્તિ દીઠ સરખી આવકનો સંકેત નથી આપતું. અને વસ્તી વધે એટલે સ્વાભાવિક છે કે માથાદીઠ આવકની વહેંચણી એની અસમાનતાનું સર્જન વધતું જાય. પરિણામે લોકો ગરીબીની સ્થિતિનો ભોગ બનતા જાય. શ્રમનો પુરવઠો વસ્તી વધવાને કારણે વધતો જ જવાનો છે, પણ એની સામે રોજગારીની તકો વધવી જોઈએ, એ ધીમી વધે છે. બીજી બાજુ વેતન દર વધવા જોઈએ, જે વધતા નથી, કારણ કે શ્રમ પુરવઠો વધતો જાય એટલે સ્વાભાવિક વાત છે કે એક જણાની સાપેક્ષે બીજો ઓછા પગારમાં કામ કરવા વાળો મળી રહેવાનો છે, એટલે વેતન દરો જે છે એ ઘટતા જશે. પરિણામે બેરોજગારીની સ્થિતિ વધતી જાય. વ્યક્તિને કામ કરવાનું જ ન મળે એટલે એનો આવક સર્જનનો સ્ત્રોત બંધ થઈ જાય. આવક સર્જનનો સ્ત્રોત બંધ થઈ જાય જે શેમાં પરિણમે? ગરીબીમાં પરિણમે. એટલે કે ગરીબીમાં વધારો થતો જાય. અહીંયા આગળ આ પરિબળમાં આપણે જોયું કે વસ્તી વધતી જાય, જેના કારણે એની સાપેક્ષે આવકમાં વધારો ન થાય અને પરિણામે ભારતના લોકોની આવક નીચી જતી જાય. પરિણામે નીચી આવકવાળો વર્ગ ગરીબી રેખાની અંદર ધકેલાઈ જશે અને પરિણામે ગરીબીનું પ્રમાણ જે છે એ દિન પ્રતિદિન વધતું જશે. આ લેક્ચરની અંદર આપણે બે કારણોનો અભ્યાસ કર્યો છે મિત્રો ગરીબીના. એક ઐતિહાસિક કારણ અને બીજું ગ્રામીણ ગરીબીના કારણો. ખાસ યાદ રાખજો, ટોટલ 5 કારણો છે. બાકીના 3 કારણો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ. આ બંને કારણોના સંદર્ભે હવે આપણે વાત કરીએ તો 3 માર્કની અંદર સેપરેટલી એમ પૂછી શકે કે ગરીબી માટેના ઐતિહાસિક કારણ વિશે સમજાવો. બીજી બાજુ 3 માર્કમાં એમ પણ પૂછી શકે કે ગ્રામીણ ગરીબીના કારણો વિશે ચર્ચા કરો. એટલે સેપરેટલી 3 માર્કમાં આ બંને કારણ પૂછી શકાય. ગરીબીના કારણો આખો સવાલ કેવી રીતે પૂછી શકાય એ આપણે જ્યારે કારણનો ટોપિક આખો પૂરો કરશું ત્યારે હું વિગતવાર તમને એની સમજૂતી આપીશ. પણ અત્યારે જે આપણે 2 ટોપિકની વાત કરી, 2 કારણોની જે વાત કરી, ઐતિહાસિક કારણો અને ગ્રામીણ ગરીબીના કારણો, તો એ સંદર્ભે તમે ખાસ ધ્યાન રાખજો કે 3 માર્કની અંદર સેપરેટલી પણ આ પૂછી શકાય, એટલે એ રીતે પણ આપણે આ પ્રિપેર કરવા પડે. દરેક લેક્ચરના અંતે વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવું કે લેક્ચરમાં ચાલી ગયેલા મુદ્દાઓ એક વખત લખી અને પાક્કા કરવા ફરજિયાત છે, જે તમારે હોમવર્ક તરીકે જ ગણવાનું રહેશે. એટલે દરેક લેક્ચર પછી આ બાબત તમારે સૂચિત કરવામાં આવે કે ન આવે, તેમ છતાંય સમજી જ જવાનું છે કે ચલાવેલ મુદ્દાઓ એક વખત આપણે લખી અને ટેસ્ટ માટે પાક્કા કરી જ લેવાના રહેશે. કટકે જેટલું ચાલે છે એટલું કરતા જજો, તો બોજ નહીં વધે. બધું ભેગું થશે એટલે પછી યાદ રાખવાના પ્રશ્નોથી લઈ અને ઘણા બધા પ્રશ્નો તમારે મગજમાં આવશે. એની કરતા સીધો રસ્તો એ છે કે જે કટકે અહીંથી તમને લેક્ચર વાઇઝ ભણાવવામાં આવે છે એનો તમે યોગ્ય રીતે અભ્યાસ કરી અને પાકું કરી લ્યો. પ્રશ્નોના જવાબ સંદર્ભે કોઈ જાતની બીજી ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે તમે
જે મુદ્દાઓ જે રીતે અહીંથી ભણાવવામાં આવે છે એ મુદ્દાને વ્યવસ્થિત રીતે સમજી લ્યો ને એ બહુ જરૂરી છે. પછી ક્વેશ્ચન આન્સર એના બીજા અલગ અલગ રીતે અંદરથી કેવી રીતે પૂછાઈ શકે, શું છે, એ બધું આપણે ક્લાસરૂમની અંદર ચર્ચા કરતા હોઈએ છીએ, અથવા તો લેક્ચરના અંતે પણ આપણે ચર્ચા એ કરશું. એટલે જેટલું તમને અહીંથી માર્ગદર્શન આપવામાં આવે એને જ તમે અત્યારે વળગી રહ્યો, એને જ તમે પૂરેપૂરી રીતે ફોલો કરો. કારણ કે આપણી એક બહુ મોટી ટેવ એ હોય છે કે આપણને ઘણું બધું સાહિત્ય ભેગું કરવું બહુ ગમે. પછી એ રેડી તો એમાંથી એકય સાહિત્ય પૂરતું થયું જ ન હોય, પર્યાપ્ત માત્રામાં થયું જ ન હોય. એની કરતા બેટર એ છે એક વસ્તુ પકડો, પરફેક્શનથી કરો, અને એ જ તમને રિઝલ્ટ તરફ દોરી જશે. આપણી વિભાગ ડી અને વિભાગ ઈ સંદર્ભેની સૂચનાઓ ક્લાસરૂમની અંદર તમને સૂચિત કરેલી હોય છે કે શેમાંથી કરવાના, એને જ વળગી રહેવાનું. વિભાગ એ બી સંદર્ભે પણ ક્લાસરૂમમાં તમને સૂચનાઓ મળેલી છે, એને જ વળગી રહેવાનું. એ જ મુજબ તમારે ચાલવાનું છે, એ જ સિસ્ટમથી ચાલવાનું છે. અને મેં કીધું એમ બહુ સીધું ગણિત અને સીધો રસ્તો કે એક વસ્તુ કરો, પરફેક્ટ કરો. અત્યારે આપણે જરૂર છે માત્ર ટેક્સ્ટબુકની, એને જ વળગી રહ્યો. બીજી કોઈ બાબતની અત્યારે આપણે જરૂર નથી. પેલા ટેક્સ્ટબુક વ્યવસ્થિત પાકી હશે એટલે આપોઆપ બીજા બધા રસ્તાઓ થતા જશે. એટલે આ એક બાબત જે છે એ ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ કારણનો દોર આગળ વધારશું અને અન્ય જે બાકી રહેલા કારણો છે એનો આપણે અભ્યાસ કરવો છે. આર્થિક કારણો, સામાજિક અને અન્ય એ જે બાકી છે એની ચર્ચાઓ આપણે આની પછીના લેક્ચરમાં કરશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના અર્થશાસ્ત્રના અનુસંધાને એક પ્રશ્ન બધાને મૂંઝવણ અનુભવતો હોય છે કે આંકડાઓ કેવી રીતે યાદ રાખવા. એના માટે કોઈ ટૂંકો માર્ગ ન અપનાવતા ધીરજ સાથે એક વ્યવસ્થિત રિવિઝનના માર્ગે આપણે આગળ વધશું અને લાંબા સમય સુધી આંકડાઓ યાદ રાખવાના પ્રયાસો એ આપણે કરશું. આજથી દરેક લેક્ચરની અંતે આપણે એક અગત્યની આંકડાકીય માહિતી એ રિવિઝન સ્વરૂપે લેવાના છીએ મિત્રો. પ્રથમ લેક્ચરની અંદર નિરપેક્ષ ગરીબીના માપનનું એક કોષ્ટક આપણે જોઈ ગયા હતા, જેમાં ગરીબી માપન માટેની ગરીબી રેખા 4 અલગ અલગ સંસ્થાઓ દ્વારા જે છે એ નક્કી કરી હતી. એટલે કે એક ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને બાકીની 3 સમિતિઓ હતી, આયોજન પંચ, દાંડેકર અને રથે સમિતિ અને પ્રોફેસર ડીટી લાકડાવાળા સમિતિ. ગરીબી રેખાના માપન માટે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ રિસર્ચે કેલેરી વપરાશને ગરીબી રેખાનો આધાર બનાવ્યો હતો અને ત્યાર પછીની 3 સમિતિએ ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લીધો હતો. મિત્રો, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ગ્રામ્ય વિસ્તાર માટે 2400 કેલેરી નક્કી કરી હતી, શહેરી વિસ્તાર માટે 2100 કેલેરી. કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં આપણે જોયું હતું કે શ્રમ કાર્ય વધારે હોય એટલે કેલરી વપરાશ વધુ થતો હોય. ત્યાર પછી આયોજન પંચે બંને વિસ્તાર માટે 20 રૂપિયા ખર્ચ નક્કી કર્યો હતો. દાંડેકર અને રથી સમિતિએ ગ્રામ્ય વિસ્તાર માટે 15 અને શહેરી વિસ્તાર માટે 22.5 રૂપિયા ખર્ચ નક્કી કર્યો હતો. અને પ્રોફેસર ડીટી લાકડાવાળાની સમિતિ જે 1993માં ગરીબી રેખાનું માપન રજૂ કર્યું હતું એને, એટલે ગ્રામ્ય વિસ્તાર માટે 49 રૂપિયા અને શહેરી વિસ્તાર માટે 57 રૂપિયા ખર્ચ નિર્ધારિત કર્યો હતો. એટલે કે આની કરતા નીચે વ્યક્તિ જે છે ની આવક મેળવે છે અથવા તો આટલો ખર્ચ નથી કરી શકતો તો વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવી રહ્યો છે એમ કહી શકાય. અથવા તો જેટલી કેલરી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે નક્કી કરી છે એટલી નથી મેળવી શકતો તો વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યો છે એવું કહી શકાય.
એટલે આ કોષ્ટક આજના રિવિઝનમાં આપણે જોઈ ગયા, જે તમે ઘરે પણ વ્યવસ્થિત રીતે રિવાઇઝ